હું હાર્દિક હાર્દિક મસ્ત એવું સ્વાગત કરું છું મારા મજાના વ્લોગમાં. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને તમારા લોકેશન ચેન્જીસ છે. તો ગાઈઝ આજ છે ને તમને કંઈક વસ્તુ મસ્ત એવી બતાવવાની છું અને મેં જો નાહી ધોઈ અને કમ્પ્લીટ મસ્ત એવી થઈ ગઈ છું અને પછી મેં વ્લોગની સ્ટાર્ટ કરી છે. તો વ્લોગ ગમે તો લાઈક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ જો મસ્ત એવું લુક છે, એક વસ્તુ તમને બતાવું આ શું થઈ ગયું. હમણાં ઘણા દિવસ થઈ ગયા છે તો આ થયું છે હું એ તમને હું બતાવું છું. તમે જોઈ જઈશો બટ આઈ નો હાલો તમને બતાવી દઉં. પહેલા તો સૌ પ્રથમ મેં છે ને બધું કામ ઘરનું છે ને સરસ મજાનું કરી નાખ્યું છે. જો હંજવારી ને એવું બધું મસ્ત મસ્ત કામ કરી નાખ્યું છે. અને આ તો આપણે પગલું છે ને છે જ તે આ મારા સંપલ તમે જોઈ શકો છો. તડકો હજી છે અને વાસણ મસ્ત એવા ધોઈ અને હૂકવી દીધા છે. તો ગાઈસ હાલો બતાવી દઉં કે આ શું થઈ ગયું છે. જરીક તમને બહારનું લુક પણ મસ્ત એવું થોડુંક બતાવી દઉં અને પછી બતાવું કે શું થયું છે એ. તો હું જો હાલી જાઉં છું અને આ આપણી ડેલી મસ્ત એવી તો ખોલીએ. શરૂઆત કરી ડેલી ખોલીએ ને હજી તો બહુ તડકો છે. તો કઈ જો આવો બધો તડકો છે અને બધા જો બારે છે બેઠા છે. અને આ જો લાકડા, કારણ કે હમણાં ગેસની બહુ પ્રોબ્લેમ છે એટલા માટે આ બધા લાકડા એવું છે. તો અહીંયા લાકડા છે અને ગઈ સામે બધે દુકાને બેઠા, ભલે બેઠા, આપણે કંઈ કામ છે નહીં કોઈનું. આવું બધું છે લુક, જૂનું જાણીતું જોઈ શકો છો તમે ગાઈસ. મસ્ત મસ્ત. હાલો ગાઈસ હવે અંદર જાઓ અને શું થયું છે શું નહીં એ તમને બતાવી દો. મેં વાળ ખુલ્લા રાખ્યા છે કેમ કે ખબર મારી વાળ ભીના છે એટલા માટે સુકાતા વાર લાગે એટલે વાળે જો એમ નામ છે ભીના અને ખુલ્લા રાખ્યા છે. તો આગળ મળું હાલો શું છે શું નહીં બતાવી દો. હું થયું છે હું નહીં એ તો તમને કેવું જ જોઈશે. તો પેલા આપણે છે ને મસ્ત ડેલી બંધ કરી દઈએ. આપણે કરી દીધી છે આપણે મસ્ત ડેલી બંધ અને બતાવું. ચલો ગાઈસ અહીંયા જો હું નહોતી તો જામફળી કેવા મોટા મોટા થઈ ગયા છે ને જામફળ. તો ગાઈસ હવે મારે તમને કહેવાનું છે કે થયું છે હું બતાવું. હું થયું છે એ આમ ચોકી જઈશું. હું જ્યારે હતી ત્યારે તો છે ને નાની નાની વસ્તુ હતી અને અત્યારે હું આવી છું ને તો હું ખુદ આમ શોકિંગ થઈ ગઈ છું કે આ શું. તો હાલો તમને બતાવી દઉં. તો ગાઈસ હું છે ને તમને એમ કહું છું કે આ મારો બગીચો છે. આ મારા બગીચામાં છે ને જ્યારે હું અહીંયા હતી ઘણા મહિના થઈ ગયા એ પહેલાંની વાત કરું છું, ત્યારે તો આ બધી વસ્તુ છે ને હાવ નાની નાની હતી. આ બારમાસી ને બધું હું વાવીને ગઈ હતી અને શેવડી તે હાવ નાની નાની હતી. ડ્રેગન ફ્રૂટ ને બધું જો આની અંદર છે ને ડટાઈ ગયું છે ને કેવડું મોટું મોટું થઈ ગયું છે. આ મારા ડ્રેગન ફ્રૂટ છે જોઈ શકો છો તમે. અને ખાસ મેન વાત તો હું જ્યારે હતી ને ત્યારે આ શેવડી તો હાવ નાની નાની હતી અને આમાં કાંઈ હતું પણ નહીં. ને અત્યારે તમે જોઈ શકો છો કે આ શેવડીની કાતલી છે ને કેવડી મોટી મોટી થઈ ગઈ છે. તમે જો હે ને ત્યારે તો હાવ નાની નાની હતી અને નાની હતી ને ઉગી નહોતી. એના બદલે અત્યારે જો તમે શેવડી પોઈગી છે ક્યાં નકરા આમ જો માથે ધુમ્મસ ચડી ગયા એટલી બધી આ મોટી થઈ ગઈ છે. અને મેન વાત તો એ છે આમાં બધી વસ્તુ છે કાંઈ આમાં દેખાતું નથી કે હું મેં વાવ્યું હતું હું નહીં. શેવડી તો બહુ જાજી મોટી થઈ ગઈ છે. અને આ સફેદ ડોલર વેલ કહેવાય તો એ ડોલર વેલ છે જો તમે જોઈ શકો. અંદર રીંગણી ને એવું બધું છે. અને આ ડ્રેગન ફ્રૂટ જો નવી નવી ડાળીઓ આવે છે. આ ઘણે પોગી ગયો ડ્રેગન ફ્રૂટ. તમે મારા આગલો વ્લોગ જોજો ત્યારે આ બગીચામાં બધી વસ્તુ નાની નાની હતી અને રીંગણામાં પણ રીંગણા આવ્યા છે જો છે ને રીંગણા જો આવા આવ્યા છે. બતાવવાની છું પહેલા મેં કીધું બગીચાની મુલાકાત. અને કોબી હું વાવીને ગઈ હતી. હો ગઈ કોબી પણ હું વાવીને જ ગઈ હતી. હવે કોબીની શરૂઆત થઈ છે. અંદર જો બંધાય છે કોબીના દળિયા જો છે ને આ બગીચાનું જો નીચે ગલગોટાના ઈ પણ અત્યારે આવા આવે. અહીંયા રીંગણા છે અને આ શેવડી જો હે ને બગીચો આવો છે આજનો આપણો. અને હું ખુદ શોખીન થઈ ગઈ છું. અને હજી હાલો એક વસ્તુ મેન તમને મારે બતાવવાની છે. જામફળ તો મેં તમને બતાવી દે. જામફળ જો આ રીતના છે તો જોઈ શકો છો. જામફળી આસોપાલન બધું ક્યાં ભૂગી ગયું. ઘણા દિવસ થયા પછી તો બતાવું એટલે એવું જ થાય ને મેં નહોતું જોયું. હવે છે ને ગાઈસ મેન વસ્તુ બતાવી દઉં.
આ વસ્તુને પણ હું વાવીને જ ગઈ હતી, પણ અત્યારે તો જો કંઈ ઘટે ને એવી બધી વસ્તુ આવી ગઈ છે. તો હાલો આગળ બતાવી દઉં તમને. જ્યારે હું છે ને ગાઈસ અહીંયા નહોત હતી ત્યારે હજી મેં એ વસ્તુ વાવી હતી, અને વાવીને અત્યારે જો આ આંબો તમને ખબર હોય તો મેં વાવેલો છે, જોયું તમે? તો જોઈ શકો ગાઈસ, આંબો આ આપણે વાવ્યો તો અત્યારે એનું થડ જો એટલું જાડું એનું થડ થઈ ગયું. અને બીજી મેન વાત એ કે આવવા મળી છે કેરી, અને કેરી પણ આવડી મોટી થઈ ગઈ છે. જો એક અહીંયા છે અને અહીંયા પણ એક કેરી છે, જો આ ડાળખી છે ને એ બગીચાના અંદર વહી ગઈ છે કેરી. તો અહીંયા પણ કેરી છે, પછી અહીંયા આ પણ કેરી, અહીંયા પણ કેરી છે, અને આગળ ઉપર પણ ઘણી બધી કેરી આવી ગઈ છે. હજી તો થતી આવે છે, મોટી મોટી એમ તો થઈ ગઈ છે ખાખડી. અને અહીંયા પણ આવી ગઈ જો, હે ને આંબામાં સેજ તે કેરી બધી જગ્યાએ આંબામાં આવી ગઈ છે. તો જો આપણે છે ને કેરી લટકે, તો કેરી ખાવી હોય તો આવી જજો. આંબામાં આવો ફળ આવ્યો છે કેરીમાં, છે ને જો મને તો બહુ ગમે હો કેરી. જો ઘણી બધી આવી ગઈ છે. આ જો અહીંયા ટીંગાઈ છે ગાઈસ, મસ્ત એવી છે. ફળ સરસ આવ્યું છે મોટું. અને આ બગીચો હતો, આ વસ્તુ બતાવવાની હતી. હું ખુદ શોપિંગ થઈ ગઈ હો અહીંયા આવી મેં જોયું ને. તો કઈ હજી હાલો આગળ જઈએ ઉપર. અને જો આ શું છે ખબર, બગીચાની મુલાકાત લઈ લીધી. બગીચો કેવો લાગ્યો કેવો નહીં જરૂરથી જણાવજો મને. અને અહીંયા આપણે આ છે બધી મેથી, કડવી મેથી. આ મને ન ભાવે, કોને કોને ભાવે આ મેથી, કોને કોને ભાવે એ પણ જરીક જણાવજો. મને તો ભાવે નહીં એટલે હું તો ન ખાવ. તો આ મેથી છે આપણે. અને આગળ હાલો બતાવવું જી મેથી. અને અહીંયા છે ને આપણે લસણ પણ લઈ લીધેલું છે, લસણ પણ લીધેલું આપણે. અહીંયા ડુંગળી પણ છે. મને તો આ બધી વસ્તુથી એલર્જી, ડુંગળી તો ખાસ એલર્જી છે, મને ભાવે નહીં ડુંગળી. તો ડુંગળી, બટેટા, ટમેટા, મરચાં, લીંબુ, આ બધી વસ્તુ આપણે અત્યારે અહીંયા છે અને મૂકી છે, હજી હંકેલવાની બાકી છે. અહીંયા લસણ છે ને ઘરનો જ વ્લોગ બનાવ્યો છે આપણે. તો અહીંયા જો અમારો, અને આ ગાઈસ શેમ્પુ છે. મારે તો સ્પેશિયલી આ શેમ્પુ મને ફાવે, મને બોટલ એ કોઈ ગમે નહીં. તો કદાચ આ કે હશે શેમ્પુ. તો આ શેમ્પુની ખરીદી આપણે બધી કરી લીધી છે. શેમ્પુ, પછી આ છે બધા નાવાના સાબુ, જો આ નાવાના સાબુ, પછી આ છે આપણે ભૂકી કપડાં પલાળવાની, અને આ સાબુ છે પછી કપડાં ધોવાના. તો કપડાં ધોવાના સાબુ આ બે છે. આ આપણે છે બધી વસ્તુ ખરીદી જ કરેલી છે, તો એ પણ તમને બધું બતાવી દેવા. આ સાબુ અને આ મારે શેમ્પુ જો, હે ને. અને આ બધી વસ્તુ આપણે ખરીદી હતી. બ્રશ, આ બ્રશ છે નવું લીધેલું આપણે. ચમચી, આ આપણે વાસણ કાળા, હમણાં તો ગેસની પ્રોબ્લેમ છે એટલે ચૂલે રાંધતા હોય ને, તો એમના માટે ખાસ આપણે આ લીધા છે. અને આ આપણે ફરમો લઈ લીધો છે મસ્ત એવો, નવી ખરીદી કરી નાખી છે ફરમાની પણ. તો જો આ ફરમો પણ છે. તો કઈ આટલી બધી વસ્તુની ખરીદી પણ સાથે સાથે આપણે કરી છે. અને આજે સ્પેશિયલી આપણે ઘરનો જ બ્લોગ બનાવ્યો છે. તો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં એ પણ ચોક્કસથી જણાવજો. તો હવે છે ને ગાઈસ, બધી વસ્તુ મેં તમને બતાવી દીધી છે. તો હું છે ને હવે મેન વસ્તુ તો બાકી રહી ગઈ એ પણ બતાવું. આ છે ઈ હાથમાં પહેરવા માટે છે. આ તમે કોઈ કહેશો કે આને શું કહેવાય શું નહીં. હમણાં આનું બહુ ટ્રેન્ડ હાલે છે, તમને ખબર હોય તો ગાઈસ. તો આ જણાવજો મને કે આ શું છે. 12 કલરો આવે. તો આ છે બંગડી. આમ તો જોતા જ ખબર પડી જાય. આમનું હમણાં છે ને આનું ટ્રેન્ડ પણ આવે છે, ટ્રેન્ડિંગમાં હાલે છે. આમાં ઓલી ઘૂઘરીવાળી બંગડી નાખવાની અને પછી આપણે આને મેળવી અને પહેરવાની. તો આ બંગડી પણ આપણે જો આખી બંડલ જ લઈ લીધું છે, એટલે ટેન્શન નહીં આપણે, બરાબર. તો આવું બધી આપણે ખરીદી કરી લીધી છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને સેમ્પલ પણ ખરીદી કરેલા છે. સેમ્પલ એ પણ તમને બતાવી દઉં. સેમ્પલ પણ હાલો સેમ્પલ બતાવી. અહીંયા જો આ બધી વસ્તુ આવી પડી જ છે, તો બતાવી દઉં તમને મારા સેમ્પલ મસ્ત. જો કે આ તો મારા સેમ્પલ હતા જ, એમાંય ધૂળ ચડી ગઈ. શું ગઈ જો હતા જ તે. આના તો મેં તમને વ્લોગમાં બતાવ્યા, મેં પહેર્યા પણ નથી.
અને આ સંપલ નવા ખરીદી કરી છે આપણે. અહીંયા જો હજી હમણાં થોડાક દિવસ પહેલાં આ તો મારા મમ્મીએ લઈને રાખ્યા હતા મારા માટે. તો આ સંપલ આપણે છે ને કાયમ રેગ્યુલર પહેરવાના. આ પણ છે આપણી પાસે. તો એવું છે ગાઈસ. તો આપણે જો હજી આવો તડકો છે 5-6 વાગે તોય ભલે ને તડકો તો એવો ને એવો રહેશે. અને આ બગીચો જો જોઈ લો તમે, ઘટાટો બધા ઝાડવા થઈ ગયા છે. આંબામાં કેરી આવી ગઈ છે. આવું છે ગાઈસ. તો જોઈ લો બગીચો. અહીંયા જો આને સાફ કરવાની છે એમના માટે આપણે નવી સાવણી પણ મસ્ત ખરીદી લીધી છે. જો આની છે ને જાળીવાળી. તો આનું કામગીરી હજી બાકી છે, તો સાફ કરવાની ને એવું છે, એટલા માટે આ નવું ખરીદવું પડ્યું. જૂનું તો હતું પણ હાલે એવું નથી, એટલે આને પણ નવી ખરીદી આપણે કરી લીધી છે. તો આજ તો ઘણું બધું મેં તમને જો કે અમુક વસ્તુ છે ને બધી થઈ જ ગઈ છે બતાવવાની. કાંઈ નહીં, હાલો ઘણો સમય થઈ ગયો અને જે બતાવવાનું હતું એ બધી વસ્તુ તમને મેં બતાવી દીધી છે. તો વ્લોગ ગમે તો લાઈક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આપણે કરી દઈએ છીએ હવે અહીંયા વ્લોગને એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો. જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ.